આ લોકેશનની વાત કરીએ તો આપણે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના જૂનીધરી ગામ ખાતે આવેલી નર્મદા કેનાલ ઉપર ઊભા છીએ। આ મહી એક્વાડોકનું આ બોર્ડ છે। એશિયાનો સૌથી મોટો મહી જલ સેતુ મહી જલ સેતુની દક્ષિણ દિશામાં જૂનીધરી ગામ આવેલું છે। તમે આ મહીસાગર નદીનો નજારો જોઈ શકો છો। અત્યારે તમને હું બતાવી રહ્યો છું, આ મહીસાગર નદી છે અને આ છે મહી જલ સેતુ બ્રિજ। આનું બાંધકામ તમને બતાવું। મહીસાગરનું પાણી નીચેથી જાય છે અને આ અત્યારે પાણી જઈ રહ્યું છે જે સરદાર સરોવર ડેમમાંથી આવે છે અને આ પાણી છેક ભુજ સુધી જઈ રહ્યું છે। સરદાર સરોવર નિગમનું તમે બોર્ડ જોઈ રહ્યા છો। અત્યારે આપણે ઊભા છીએ એ વિસ્તાર પંચમહાલ જિલ્લાનો છે અને સામે કાંઠે દેખાતો વિસ્તાર ખેડા જિલ્લાનો છે। અહીંયા મહી જલ સેતુ કેન્દ્ર બિંદુ છે, તમે જોઈ શકો છો। અત્યારે આ પાણીની આવક 5000 ક્યુસેકથી પણ વધારે છે। આ વિસ્તાર આપણા પંચમહાલ જિલ્લાનો છે, તમે જોઈ શકો છો। અને આ છે મહીસાગર નદી અને તેની અંદર પાણી પણ તમે જોઈ શકો છો। અહીંયા નર્મદા અને મહીસાગર નદીના પાણી તમને જોવા મળશે, પરંતુ તેનું મિલન જોવા મળશે નહીં। તમે થોડીવાર પહેલાં મહીસાગર નદીનું પાણી જોયું, હવે આ તમે જોઈ શકો છો નર્મદા નદીનું પાણી। આ એક્વાડોકનું એટલું સુંદર કામ છે કે અહીં ઘણા બધા પર્યટકો આની મુલાકાતે આવે છે। મહી જલ સેતુની એક્ઝેક્ટ ઉત્તર દિશામાં વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન આવેલું છે, જે હું તમને ઝૂમિંગ દ્વારા બતાવું છું। કેનાલની બંને સાઈડે રોડ આવેલા છે, જેથી તમે આવન જાવન કરી શકો છો। આ છે મહીસાગર નદી, જે સામેનો એરિયા દેખાઈ રહ્યો છે તે છે ખેડા જિલ્લો। કુદરતનો બહુ સુંદર નજારો છે અને તમે સામે દેખી રહ્યા છો સેવાલિયાનો બ્રિજ। બાજુમાં દેખાઈ રહ્યું છે તમને જૂનીધરી ગામ। કેટલો બધો સુંદર નજારો જોવા મળી રહ્યો છે આપણને આજે। હું તમને મારા યુટ્યુબના માધ્યમથી તમને આ સુંદર કુદરતી વાતાવરણમાં લઈ આવ્યો છું। અત્યારે આપણે મધ્ય ભાગમાં ઊભા છીએ, નથી ખેડા જિલ્લો કે નથી પંચમહાલ જિલ્લો, આ બંનેની સરહદ પડે છે એવા વિસ્તારનો આ તમને નજારો દેખાડી રહ્યો છું। એન્જિનિયરો દ્વારા ખૂબ સરસ રીતે કામગીરી કરવામાં આવેલી છે।
તમે આ જોઈ શકો છો. નર્મદાનું પાણી ઉપરથી જાય છે એ તમે દેખી શકો છો. બીજી તરફ આ મહીસાગર નદીનું પાણીનું વહેણ છે, તમે જોઈ શકો છો. છે ને સુંદર કલા કારીગરી. આ છે ખેડા જિલ્લો. તમે ખેડા જિલ્લાની હદમાં છો અત્યારે, એ જોઈ શકો છો. આ જે મહી જલ સેતુનું બાંધકામ જે કરવામાં આવ્યું છે એ તમે જોઈ શકો છો. બુર્જ ખલીફા જે બિલ્ડિંગ છે તેનું જેટલું કોન્ક્રીટ અને તેની અંદર જેટલું સળિયા, સિમેન્ટ, રેતી, કપચી વાપરવામાં આવી છે તેના કરતાં અહીંયા વધુ વાપરવામાં આવેલી છે. આ એક અજાયબીથી ઓછું નથી. જ્યારે મહીસાગર નદીમાં પૂર આવે છે ત્યારે તેનું રૌદ્ર સ્વરૂપ અહીંયાથી તમને જબરજસ્ત જોવા મળે છે. મહી જલ સેતુનો તમે નજારો જોઈ શકો છો. આ પાણી કચ્છ ભુજ સુધી જઈ રહ્યું છે. આપણે ઊભા છીએ મહી જલ સેતુના મધ્ય ભાગમાં. તમે જોઈ શકો છો બંને સાઈડ રોડ આપેલા છે અને પાણી બોક્સની અંદરથી પસાર થઈ રહ્યું છે. આ છે નીચેનો વ્યૂ જે મહીસાગર નદી સુધી વિસ્તરે છે. છે ને અજબ કામગીરી. સૂર્યાસ્ત તમને જોવા મળશે. કેટલો સુંદર નજારો છે. ચાલો આપણે ફરીથી મળીશું, બીજા નવા વિડીયો લઈને આવીશું. સૌ ચાહક મિત્રોને મારા રામ રામ. જય માતાજી. ચાલો મિત્રો, આપને મહી જલ સેતુ સુધી પહોંચવાનો રસ્તો બતાવો. ગોધરાથી આશરે 35 કિલોમીટરના અંતરે આવેલું જૂનીધરી ગામ છે. ત્યાંથી તમે મહી જલ સેતુ સુધી પહોંચી શકો છો. બીજું, સેવાલિયાથી આશરે 10 કિલોમીટરના અંતરે આવેલું મહી જલ સેતુ છે. ત્રીજું, વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનથી આશરે 7 કિલોમીટરના અંતરે મહી જલ સેતુ આવેલો છે. તમે અચૂક એની વિઝિટ લઈ શકો છો.